ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતા પંડિત યુવતી દ્વારા અન્ય ઈસમે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધીને તેના ફોટા અને વિડીયો ઉતારી વાયરલ કર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે સદર ઈસમ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ અંગે મળતી વિગતો અનુસાર યુવતીને 3 વર્ષથી જેની સાથે પ્રેમ સંબંધ હતો તે ઝઘડિયા તાલુકાના એક યુવક સાથે આજથી 11 મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા, જ્યાં ચિરાગસિંહ અજીતસિંહ સોલંકી નામનો એક ઈસમ યુવતીની સાસરીના ઘરે વારંવાર અવરજવર કરતા હતા। 3 મહિના પહેલા ચિરાગસિંહ યુવતીના મોબાઈલ પર ફોન કરીને કહેલ કે તું મને બહુ ગમે છે, મારે તને મળવું છે। ત્યારબાદ યુવતી નેત્રંગ તાલુકાના તેના પિયર ગામે ગઈ હતી, ત્યારે પણ ચિરાગસિંહ તેણીની સાથે અવારનવાર ફોન પર વાત કરતો હતો। આ યુવતી તેના નાના ભાઈને શાળાએ મૂકવા આશ્રમમાં ગઈ હતી, ત્યારે ચિરાગસિંહ મોટરસાયકલ લઈને આવ્યો હતો અને યુવતીને મોટરસાયકલ પર બેસાડીને ભરૂચ ખાતેની એક હોટલમાં લઈ ગયો હતો અને યુવતીને હોટલના એક રૂમમાં બેસાડીને તેના કહેવા લાગેલા કે તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું મરી જઈશ, આમ કહીને તેને બાત ભરીને મોબાઈલમાં બંનેના ફોટા પાડ્યા હતા। ત્યારબાદ યુવતીને કહ્યું હતું કે તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું દવા પીને મરી જઈશ। આ ઈસમ યુવતીના ફોટા તેના પતિને મોકલી આપવાની ધમકી આપીને હેરાન કરતો હતો। ત્યારબાદ પણ આ ઈસમે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા અને યુવતીના ગુપ્ત ભાગના વિડીયો ઉતાર્યા હતા। આ ઈસમ યુવતીના ફોટા અને વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપતો હતો અને તેણે પાડેલા ફોટા અને વિડીયો તેણીના પતિ અને પતિના મિત્ર વર્તુળમાં મોકલીને વાયરલ કર્યા હતા। આ ઈસમે જો યુવતી તેની સાથે સંબંધ ન રાખે તો તેની પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। યુવતીએ જાતે આદિવાસી સમાજની હોવાનું જાણવા છતાં સદર ઈસમે અવારનવાર તેણીનો પીછો કરીને તેના ફોટા વિડીયો ઉતારીને બળજબરીથી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવી સદર ઈસમ વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।